चलो नजीक नजीक आई लो बच्चा આવે આમ તો તમે આવતા તમે કોઈ બોલતા નહીં બોલો પોરા ચાલુ કોણ કોઈ ઉઠતા આવો તમારા ટીચર મને નહીં લોકો તમારે બોલવાનું નજીક આવો તમે નજીક ઠીક છે એટલે બોલો મારું નામ જ્યોતિબેન મનુભાઈ સોલંકી। મારા પતિને સુપ્રીમ કોર્ટમાંથી જામીન મળ્યા છે। 11 મહિને ઘેર આવ્યા છે અને 10 મિનિટ 15 મિનિટ ઘેર રહ્યા અને પછી અહીંયા આગળ પોલીસ સ્ટેશને લઈ આવ્યા અને વારંવાર આ લોકો અમને હેરાન કરે છે, ફરિયાદો ખોટી ખોટી કરે છે। અમારે ન્યાય જોઈએ અને ન્યાય નહીં મળે તો અમે ગમે તે કરીશ, મેં એની જિમ્મેદાર સરકાર રહેશે। હું પદ્મા દેશમુખ કાવીઠા ગામના વતની તરીકે એવું કહેવા માંગુ છું કે મનુભાઈ 11 માસ સુધી ઇન કસ્ટડી રહ્યા, એમને જામીન મળ્યા, પણ સામેની પાર્ટી ગમે તે વાંધે એમને જામીન રદ થાય એ માટે ખોટા કેસો કરે છે અને આજે બી એ લોકો એવી જ રીતે પોલીસ સ્ટેશનમાં પોલીસ લઈ આવી છે અને પોલીસ અમારું સાંભળતી નથી। પોલીસ અમારા પક્ષે કોઈ પણ ન્યાયની વાત કરતી નથી। ખબર નહીં એ લોકો કોના દબાણો આવીને આ બધું કરે છે। આ લોકો તો ગરીબ છે બિચારા, કોઈક દિવસે કંટાળીને મરી બી જવાની વાતો કરે તો શું થાય? અમે આશા રાખીએ કે મને ન્યાય મળે, મનુભાઈને ન્યાય મળે, સાચી વાત બહાર આવે। શું નામ તમારું? પદ્મા દેશમુખ, ભારતીય જનતા પાર્ટી મહામંત્રી સંખેડા। હું મધુસૂદન રોહિત સમાજનો અગ્રણી છું। અમારા સમાજના મનુભાઈ સોલંકી જેઓ કાવીઠાના વતની છે, તેઓની ઉપર જે ફરિયાદ થયેલી તેના આધારે 11 મહિના તેઓ જેલમાં રહ્યા છે અને 11 મહિના બાદ તેઓએ સુપ્રીમ કોર્ટમાંથી જામીન લીધા છે। એ જામીન લીધા પછી ઘરે માત્ર 10 જ મિનિટ રોકાયા છે અને 10 મિનિટ રોકાયા છે, ઘરવાળાને જ ખાલી મળ્યા છે અને તરત જ પોલીસની ગાડી આવી અને તેમને ડિટેન કરીને પોલીસ સ્ટેશન સંખેડા લાવવામાં આવ્યા છે। સામેની પાર્ટી એન કેન પ્રકારે આ લોકોને હેરાન કરી રહી છે, ખોટા કેસ કરે છે। કોઈ જાતનું કંઈ પણ થયું નથી, કોઈ બનાવ બન્યો નથી, છતાં પણ આવી ફરિયાદ કરીને મનુભાઈના જામીન રદ કરવા માટેની આ કાર્યવાહી થઈ રહી છે। પોલીસ પણ કોઈના દબાવમાં આવીને, રાજકીય દબાવમાં આવીને કાર્યવાહી કરી રહી છે। અમને સમાજના અગ્રણી તરીકે હું કહું છું કે મનુભાઈ આજે કોઈ પણ પ્રકારના ગુનામાં સંડોવાયેલા નથી, છતાં પણ એમને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા છે અને નિર્દોષ માણસ પર આ રીતના જો અત્યાચાર કરવામાં આવતો હોય તો ન્યાયની અપેક્ષા કેવી રીતે રાખી શકાય? અમે આશા રાખીએ છીએ કે પોલીસ તટસ્થ રીતે તપાસ કરે, સાચી હકીકતને બહાર લાવે અને જો કાર્યવાહી કરવામાં તો અમે એમાંથી કંઈક પણ કરી શકીએ એમ છે। પણ સમાજની રીતે અમે એવું કહેવા માંગે છે કે મનુભાઈ આજે કોઈ પણ જાતનો ગુનો અત્યારે કર્યો નથી, છતાં પણ એમને પોલીસ સ્ટેશન લાવ્યા છે, તો પોલીસને અમારી વિનંતી છે કે તેઓ તટસ્થપણે તપાસ કરી કાર્યવાહી કાયદેસરની કરે, તેમાં અમે તેમની સાથે જોડાયેલા છે। પણ ખોટી કાર્યવાહી કરીને મનુભાઈને આ રીતના હેરાન અને તેના પરિવારને દુઃખી કરવામાં આવી રહ્યા છે। એમનું પરિવાર આજે એટલું દુઃખી થયું છે, 11 મહિનાથી ત્રાસી ગયું છે, તો એનું પરિવાર કોઈ પણ પગલાં લે તો એની માટે જવાબદાર કોણ રહેશે? તો અમારી સમાજના અગ્રણી તરીકે અમારી અપીલ છે કે સરકાર અને પોલીસ યોગ્ય કાર્યવાહી કરી મનુભાઈને યોગ્ય ન્યાય અપાવે તેવી અમારી અપેક્ષા છે। જય ભીમ, જય ભારત।